અસ્સલામુ અલૈકુમ. રાંદેરની આ ખાનદાની આલુપૂરી ખાધી છે તમે? હા, રાંદેરની ખાનદાની આલુપૂરી એક જ ચાલે રાંદેરમાં બેસ્ટ. એમ તો રાંદેરમાં એક ગલીમાં દરેક ગલીમાં આલુપૂરી મળે, પણ ખાલિદની આલુપૂરી એટલે એક નંબર અને ખાનદાની. હું બેઠો તો રામપુરા પેટ્રોલ પંપ પર ફજરની નમાજ પછી. આ છે રામપુરા પેટ્રોલ પંપનું રિક્ષા સ્ટેન્ડ. અહીંયા બેઠો હતો તો રાંદેરનું ભાડું લાગ્યું તો નીકળી પડ્યો રાંદેર તરફ. ફજર પછી લગભગ 6-6:30નો ટાઈમ હતો. તો આ જીલાની બ્રિજ પાર કરીને પહોંચી ગયા તો ખાલિદના એરિયામાં જાય ને નહીં ખાય, સ્પેશિયલ ખાવા જતા હતા. એના બદલે અલ્લાહે મોકો આપ્યો, ભાડું જ તાનું લાગી ગયું ને પછી અલ્લાહવાલા બી કહે કે જે એરિયામાં જાય ને તે એરિયામાં જે કંઈ ખાનદાની ખાવાનું મળતું હોય ને ખાઈ લેવાનું. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહે તેમાં શિફા આપેલી છે. તો એમ્બ્યુલન્સ ચલાવતા હતા તો ગામે ગામનું ખાવાનું અલગ અલગ જગ્યાનું ખાતા હતા. હવે સિટીમાં રિક્ષા ચલાવીએ છીએ તો જે એરિયામાં જાય ને તો ત્યાંનું જે ફેમસ હોય ને તે ખાઈ જ લેવાનું. અલ્હમ્દુલિલ્લાહ, એ મજાની લાઈફ. તો વરસાદ બી ઝરમર પડી ચૂક્યો હતો. રાતના 3-4 ઝાપટા પડેલા એટલે ઠંડક માહોલ હતો. તો 6:45 વાગે 6:30 વાગે પહોંચ્યો તો હજુ પૂરી આવેલી નહીં હતી. એની લાડી દુકાન જે કેવું તે સ્ટોલ ચાલુ તો થઈ ગયો હતો. 6:45 પૂરી આવી ને જો ગરમા ગરમ. હા, કંઈક હજુ તો ચાલુ થાય એ પહેલાં તો ટોળા વળી ગયેલા તો ગ્રાહકોના. તો આ પહેલી જ પ્લેટ અમારી લાગવાની શરૂ થઈ ગઈ. અલ્હમ્દુલિલ્લાહ, બહુ જોરદાર. એમની પૂરી બી જોરદાર, ચટપટી બી જોરદાર. ને પ્યાજ નાખીને આહા મજા આવી જાય. એમાં નથી પાપડી નાખતા, નથી સેવ નાખતા, પણ ટેસ્ટમાં બેસ્ટ. ને ભાવ બી એક નંબર લે, ખાનદાની ભાવ. ભાવ બી દબાવીને, એવું બી નહીં કે સસ્તું. આ 1, 2, 3 લગભગ 9 પૂરી હતી, હે ને? 8 કે 7 કે 8 કે 9 પૂરી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 એક પૂરી ઉતી તો 30 રૂપિયાની પ્લેટ. અલ્હમ્દુલિલ્લાહ, અમારી પ્લેટ લાગી ગઈ અને અમે બિસ્મિલ્લાહી વાલા બરકતિલ્લાહ પડીને ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. અલ્હમ્દુલિલ્લાહ, એની સવાર સુધરી ને એનો દિવસ સુધર્યો એમ કહે ને ગુજરાતીમાં. બહુ ખાનદાની, જે રીતે અમારે ખાનદાની રિશ્તાનો ધંધો છે ને, એ ખાનદાની આલુપૂરી હતી. હવે નેક્સ્ટ ટાઈમ આ મોદનનો ખાવસા ટ્રાય કરશું. બહુ વખત ખાધા છે પણ આજે જગ્યા નહીં હતી. અંકલને સલામ, યુસુફભાઈને સલામ કરી દીધા. 3 રાંદેર, સુરત સિટી, ગુજરાત, ઇન્ડિયા. સવારે પહોંચી જ જવાનું. આ ખાવસા તો પછી તો 8-9 વાગે પછી તો મળે બી નહીં. હા, ઓકે, થેન્ક યુ, શુક્રિયા, આભાર, જઝાકુમુલ્લાહ.